જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. જો અત્યારનો વ્લોગ સાંજથી સ્ટાર્ટ કરું છું. કેમ છો બધા? બધા બહુ સરસ કોમેન્ટ કરો છો અને હું પણ કોમેન્ટનો જવાબ હમણાં હાલમાં જ અત્યારે એક કોમેન્ટ આવી છે કે તમે કોમેન્ટના હું તમારી કોમેન્ટના બહુ સરસ જવાબ આપું છું ને એના માટે પણ મને થેન્ક યુ કરું. મારે જવાબ આપવો પડે કારણ કે તમે જેમ સબસ્ક્રાઈબ કરો, જેમ કોમેન્ટ કરો ને તો તમે અમારા ચેનલના, અમારી લાઈફના એક ફેમિલી ફ્રેન્ડ તરીકે એક મેમ્બર કહેવાઓ. તો મારે જવાબ આપવો પડે અને જવાબ આપવાથી રિલેશન રહે. અને આપણે નથી કહેતા કે ભાઈ એણે કંઈ કદર જ નથી અને પડી નથી, એવું થાય, એવું કહેવાય જાય. અને અત્યારે જો વચ્ચેની નારિયેલી છે એમાં મેં પહેલી વાર જોઈ નારિયેલીની પેલી કેળાની કળી કેવી આવે એવી રીતે કળી છે. જો હું બતાવું, મેં ફર્સ્ટ ટાઈમ જોઈ. જો આ રીતની છે ને. શૌર્યભાઈ હવે અમારા કેરીઓ તોડવા માંડ્યા. ખાખડી જો આ કળી જ છે. તો મેં આ ફર્સ્ટ ટાઈમ જોઈ. ખાસા એવા નારિયેલીના ઝાડમાં આ બધી કળીઓ આવવા માંડી છે. આગળની નારિયેલીમાં પણ છે. અને મેં ટમેટી મારા બતક ખાઈ ના જાય એનું ફેન્સિંગ કર્યું છે બહુ સરસ. બસ હવે એક ચાદર વીંટવાની બાકી છે. જેમ રોજડા અંદર ના આવે, હરણ ના આવે, તો તમે વાડીઓ જોયું હશે કે સાડીની ફેન્સિંગ કરી હોય છે. જો આ રીતની મને સ્ટમ્પ મળ્યા તો મેં સ્ટમ્પ લગાવ્યા છે. નહીંતર આ કૂણું ઘાસ સમજીને છે ને બતક મેં અત્યારે પાણી નથી પાયું કારણ કે પેલા લોકો બહાર છે. જો આવે જ છે કે. અને જો એક આ નારિયેલીમાં નારિયેળ આવ્યા જો છે ને. જો એમાં નાના સ્મોલ નારિયેલ આવશે. અહીંયા કોકોનટ, અહીંયા તારી જોવું જ. અહીંયા મેં જોયું પપૈયા, પણ સાવજે ના પાડી કે એવી રીતે તોડાય નહીં કારણ કે ઘણી વાર પેલા પેપરમાં પકાવતા હોય એટલે હજી તો બહુ વાર છે. એ પણ બતાવું. અહીંયા જો અહીં નીચે નમી નહીં. જો આ રહી કળી. સોરી, જો આ રહી. જો આ કળી છે. જો આમાં સ્મોલ છે ને કોકોનટ આવશે. એ કળી છે. જો એને કહેવાય કળી. અને હા, અને જો અહીંયા પપૈયા મને સાવજે ના પાડી કે તોડવાના નથી, ભલે થતા. જો આ રહ્યા. મને એમ કે નાનું છે ને, નીચેનું જે મોટું છે ને એ તોડું, ઉપર બે નાના છે. પછી આ છે ને કાઢી નાખવી છે કારણ કે આંબામાં આ નહીં, એનો ગ્રોથ છે ને ધીમો કરી દે. બહુ મોટું થડ થતું જાય છે. એ ભાગ્યો. વુલ્ફ હે સોરી મેંગો. હા, તારી લાકડી. આમ જો, મેંગો નહીં તોડવાનું. જો આપણા ડગ જો આપણી પાછળ ક્યાં આવી ગયા. કોફી અને ટોફી. બહુ જ મસ્ત ઇંગ્લિશ કલર છે. કેપેચિનો કપલ. એક કોફી અને એક ટોફી. ક્યાંથી જવું? એક મિનિટ, જો અહીંથી બતાવું. આ ઇન્ટ્રોડ્યુસ તો મેં કરાયો જ નથી તમારો. જો અમારા નવા મેમ્બર જો છે ને. ગુસ્સો થવાની જરૂર નથી અને બટકું ભરવાની પણ જરૂર નથી છે ને. જો કેટલો મસ્ત કલર છે બંનેનો. જો બદામ મળી, એટલી મીઠી મસ્ત છે. હું ક્યારની ગોતતી હતી. અત્યારે કદાચ સિઝન લાગે છે. બધા જ ઝાડને પાન ખરે છે. જો અમારી બદામ થોડીક આછી થઈ ગઈ છે. એક ઉપર છે શૌર્ય પાકેલી. નાના હતા ને ત્યારે પથ્થર મારીને પાડતા. અત્યારે જો આ મસ્ત મળી. ઓય, જે કરવા જઈશું ત્યાં છે. અઘોરી તો જંગલમાં હોય. અત્યારે એ બધા જુનાગઢમાં આવે. અને આપણે ત્યાં જશું ને મહાદેવ, ત્યાં સાધુ બાબા છે. હું તને બતાવીશ કે દાદા છે, બહુ મોટી ઉંમરના દાદા છે. ઓકે, જો કાલે શૌર્યને ત્રિપુણ કરવું છે ને, મમ્મા કરી આપશે. ઓકે. તાંબાનું મસ્ત નાનું ત્રિપુણ હતું પણ મળતું નથી. બીજી વાર મારથી ખોવાઈ ગયું. નીકળે છે કટલેરીના ડબ્બામાંથી જ. કાલ જઈશું બેટા જે કરવા.
કેટલું સુંદર દ્રશ્ય છે જુઓ. સોના જેવા સૂરજ દાદા દેખાય છે અને ઝાડની ટોચ પર બેઠું છે દળિયળ. બ્લેક એન્ડ વ્હાઈટ મેલ બ્લેક એન્ડ વ્હાઈટ આવે અને ફિમેલ આવે ગ્રે અને વ્હાઈટ કલરની. એને ઇંગ્લિશમાં મેકપાઈ રોબિન પણ કહેવાય. અને જો આ બાજુ બોલે છે સ્પોટેડ ડવ, એટલે એક જાતના હોલા. રિંગ ડવ હોય, સ્પોટેડ ડવ હોય, હોલા બહુ અલગ અલગ જાતના હોય છે. પછી રૂસીડો બોલે છે. જો એ રૂસીડો બોલે છે. કેટલી ગજબની અને કેટલી સુંદર આ શાન છે આ ગીરની. પક્ષીઓ, આટલા બધા પક્ષીઓ તો ક્યાંય તમને સિટીમાંય નહીં સાંભળવા મળે. એ ફક્ત અહીંયા ગામડામાં જીવનમાં જ સાંભળવા મળે. સૂરજ દાદા કેટલા સુંદર દેખાય છે જો, છે ને. જો આ રહ્યો એક મોટો પંજો, ખબર નહીં કોણ ગયું ચાલીને, છે ને. એકદમ આછા છે, જો ખ્યાલ આવે, કારણ કે બીજું જો ખ્યાલ આવે ને તો આ રહ્યું જો એક પંજો આ રહ્યો બીજું. હા બેટા, હા હા હા, જો આ રહ્યા, જો આ રહ્યો સૌથી મોટો પંજો શૌર્ય. હા જો જો છે ને મારો હાથ જો, એ પ્રમાણે ખબર પડે. નાનો પડે હાથ. એક અને એક આ રહ્યું, ખ્યાલ નથી, પણ જ્યારે ચાલીને જાય ને તેવું ફીલ થાય કે અહીંથી કોઈ જાણે દેવ ગયા, કારણ કે એ વાહન જ દુર્ગાનું છે. હજી આગળ ઉભા રહો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે. શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ સરસ તમારો દિવસ જાય, તમારી શિવરાત્રિ બહુ સરસ જાય એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. તો અમને પણ આજે એવી શુભેચ્છા છે કે અમે પાંડવેશ્વર દર્શન કરવા જઈએ. સાવજ ફ્રી હશે તો લઈ જશે, પપ્પાને પણ જોડે લઈ જવા છે. અને હું આજે ઉઠી ગઈ છું 6:30ની, અને આજે અમે જવાના છીએ નંદિની દીદીના ઘરે તાલાળા. અમારા શૌર્યભાઈ બાગમાં ફરે છે ને તો પટ ખાખડીઓ તોડી નાખે છે, એટલે બધાને ફાલ કમ્પ્લીટ આવશે, બરાબર આવશે, પણ અમારો થોડોક ઓછો આવશે. કારણ કે જો હું બતાવું, જો કાલે છે ને એણે આ તોડીને રાખી, એને છે ને બહુ સમજાવવો પડે છે, બહુ સમજાવવો પડે છે અને પટાવવો પડે છે. અને જો મેં છે ને થોડુંક કમ્પ્લીટ કર્યું, મારી ટમેટીનું જે પેલું ફેન્સિંગ કરીને, પણ મને છે ને હજી એક ઓઢણી ખૂટી એરિયા વાઇઝ, તો અત્યારે બાંધી દેવું છે, કારણ કે પછી અમે જઈએ છીએ તાલાળા આરતીબેનના ઘરે. તો જો મેં આટલી કમ્પ્લીટ કરી છે, જો છે ને પ્રોપર. બસ એક અડધો ભાગ છે ને એ બાંધવાનો છે, આટલું મને ખૂટ્યું છે. અને જો મારી ટમેટી જો કેટલી સરસ થવા માંડી છે. બતક છે ને તોડી નાખશે ઘાસ, બતકને છે ને કૂણું ઘાસ ખાવાની ટેવ હોય, જો છે ને કેટલી સરસ થઈ ગઈ છે. જો હું શૌર્ય હમણાં તો આટા ફેરા કરીએ છીએ, રાહ જોઈએ છે કે સાવજ ફ્રી થાય તો અમે તૈયાર થઈએ, પાંડવેશ્વર દર્શન કરવા જવું છે. એ નહીં તો પછી તાલાળા નીકળી જઈશું, પછી તાલાળા જવા. શૌર્યના ઓઇલ પેસ્ટર કલર લેવા છે, અને એની પેટર્નવાળી જે પેન્સિલ પ્રેક્ટિસ બુક છે એક તો મેં ઓનલાઈન મંગાવી છે, અને એને ગ્રીપ એટલી સરસ આવી ગઈ છે ક્રેયોનની. તો કલર કરે છે ને તો 2-3 બુક મને નથી લાગતું કે આજે શૌર્ય, મને નથી લાગતું કે આજે કોઈ દુકાન ખુલ્લી હોય. નથી ખાવાતું
તને નાવાની ઉતાવળ છે સ્વિમિંગ પુલમાં? ચા તો પી લે તારી, ટોસ ખાઈ લે. ત્યાં જઈને કેવું પડશે મારે. બટકું ભરવું છે હે? આવે છે લપાતી લપાતી. અને ઈશારો કરું ને એ ભમ થઈ ગયો, એ ભમ થઈ ગયો. અરે રે 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 ભમ થઈ ગયો, ભમ થઈ ગયો. જો વાઈ ગયું. ટોયઝ ટોયઝ લઈ આવું, ટોયઝ ટોયઝ લઈ આવું. ચલ હા લઈ આવું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે. જો રૂમની હાલત, કપડાની એટલી બધી ઘડી કરી આગલા દિવસે, અને પછી સવારે કાલે શિવરાત્રીનો એવો પ્રોગ્રામ થયો કે અમે તાલાળા બધા ભેગા થશું. હા, હું પૂછી લઉં કે તમારી શિવરાત્રી બહુ સરસ ગઈ હશે, આઈ હોપ. અને અમારી સારી ગઈ, પણ સાંજે થોડુંક અમારા શૌર્યભાઈને થાકને લીધે બપોરે તાલાળા અમે બધાએ ભેગા બેસી ફરાળ કર્યું. ઝાટકા કેમ આવે છે? ફરાળ કર્યું અને સાંજે એવો પ્લાન કર્યો કે અમે પાંડવેશ્વર દર્શન કરીને અહીંયા રિટર્ન થઈએ, પણ થાકને લીધે એને સહેજ 1-2 વાર છે ને વોમિટ થઈ, એટલે આવીને તરત જ સૂઈ ગયો. એકચ્યુઅલી એ ગાડીમાં જ સૂઈ જવાનો હતો. જો થેલા મૂકવાના છે, સાડીની બેગ, પપ્પાનો થેલો, ગરમ કપડાનો થેલો, આજે બધું પેટી પલંગમાં જતું રહેશે. આ બધા કપડાં તિજોરીમાં ગોઠવી દેવાના છે. અને 2 નવા ગોદડા આવી ગયા છે. મારું જે પીલો છે બધા રૂમાલના, જો હું બતાવું, એ પણ આવી ગયા છે. તો સરસ રહ્યો અમારો ઉપવાસ, પણ સરસ રહ્યો. પણ ભગવાનના દર્શન, એ કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છા ના હોય તો એવું હશે. તો શૌર્યને અમે રસ્તામાં અમે વાડલા વળી પણ ગયા હતા. પહેલાં જરીક થયું એવું ઓકું, પછી એને સહેજ વધારે એ થયું. સી ગાઈસ, જો મેં કીધું તું ને, બચ્ચાઓના જે ઓઢાડવાના જે ટુવાલ જબલામાં કે ગિફ્ટમાં આવે, તો મેં એના મસ્ત એકદમ કુશન કરાયા છે શૌર્ય માટે. બચ્ચાઓને કાર્ટૂન કેરેક્ટર બહુ ગમે, તો આવા બહુ ગમે. જો નાના નાના પીલો આવી ગયા છે. હજી હું આને કવર નહીં કરું. અને બીજું ત્યાં છે એક નાનું બ્લેન્કેટ હતું, કાર્ટૂનમાં પૂ કરીને એક કેરેક્ટર આવે છે, બાળકોને ખબર હશે. તો જો એનું મસ્ત બ્લેન્કેટનું પણ ઓશીકું કર્યું, નાનું પીલું કર્યું. બરાબર, કવર નહીં કરું કારણ કે તો પછી એનો બધો શો બગડી જશે. અને મમ્મીની સાડીના ગોદડા થઈ ગયા છે, એ વીંટીને બધા મૂકવાના છે. બહુ જ સરસ કર્યા છે. ખાસ કરીને વર્કવાળી સાડી કેમ મને પાથરવા કે એ કરવા માટે. એકચ્યુઅલી આ મારે તમને બહાર બતાવવું જોઈએ. હું બહાર વ્યવસ્થિત બતાવીશ. જો ખ્યાલ આવતો હશે કદાચ રૂમમાં. ઉભા હું લાઇટ કરું. આ ગોદડું બહુ જ મોટું છે. જો આ એક વર્કવાળી સાડી છે, આ વર્કવાળી અલગ છે. તો આ ટાઈપનું મસ્ત પાથરવા માટે મેં એક ગોદડું રેડી કરાવ્યું છે, કારણ કે મને ટ્રેડિશનલ વસ્તુનો બહુ જ ક્રેઝ છે. તમને ખબર હશે
પિત્તળના હાંડા, ગાગર, બેડું બધું મૂક્યું હતું દિવાળીના. તો આ ટાઈપનું આ ગોદડું કરાવ્યું છે વર્કવાળું. આને પણ બધું ઢાંકીને મૂકી દેવાના છે. અને બીજું છે રામા કલર. મમ્મીને એટલે કે મારા સાસુની વાત કરું, રામા કલર એનો ફેવરેટ હતો. એક આ ગોદડું અને એક આ આવ્યું છે. હવે એક ઢોલિયો ગોતવો પડશે, લાકડાનો જે કહે ને. જો આખું વર્કવાળું છે, રામા કલરની સાડી, એનો બહુ ફેવરેટ હતો. જો આ વર્કવાળું ગોદડું. તો આ બે ખાસ પાથરવા માટે મેં રેડી કર્યા છે. જો લાઇટમાં ખ્યાલ આવશે કે કલર કેવો છે. શૌર્યને એનું પીલો બહુ ગમ્યું. અને એક હજી પિંક કલરના ટુવાલનું બનાવ્યું છે. એ ગાડીમાં રાખવા કે શૌર્ય સૂઈ જાય ને તો એને કામ લાગે. જો એક હજી આ છે, જો છે ને એકદમ સોફ્ટ છે. જો આ ગાડીમાં રાખવા. આને હું કવર કરી દઈશ કારણ કે મેલા તો થશે. આ વ્હાઈટ છે એ મેલું થશે, તો મેલું થશે એટલે આને મારે કવર કરવું પડશે કારણ કે ગાડીમાં આ જોડે રાખવા માટે કે અમે જર્ની કરીએ. હવે આ થેલા બધા ધોઈને લૂછીને બધા એ કરી દીધા અને બાકીનું બધું પેટી પલંગમાં. જો મારી આ મીઠી લીમડી છાશ નાખી અને આ મારો ફુદીનો. જો ફુદીનાને બહુ જ પાણી આપો ને તો બહુ જ સરસ થાય, પણ ક્યારો છે ને બહુ છીછરો છે. જો હું ટમેટી જોવા જાઉં. અને જો આના ફૂલ આવવા માંડ્યા, કૌરવ પાંડવના ફૂલ જો છે ને. જો પાન આવવા માંડ્યા, જો છે ને. બતક છે ને અમારા ગૂસ, એ છે ને કૂણું કૂણું ઘાસ ખાય, તો બધું ઉખેડી નાખે. પેલી સાઈડે છે. ચલો ગાઈસ, હવે સીધી રસોડામાં. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે થોડીક વહેલી આવી ગઈ છું. ક્યારેક રેણુબેનનો વારો હોય, ક્યારેક મારો વારો હોય. અમારા શૌર્યભાઈનો લંચ બોક્સ. આજે આખો રૂમ ચોખ્ખો થઈ ગયો. બસ હવે એક જ બાકી છે, ગોદડા ગોઠવવાના બાકી છે અને ઉપરના કબાટમાં થોડુંક કામ બાકી છે. એ સાફ કરવાનું બાકી છે. ઓલમોસ્ટ બધો આખો રૂમ એકદમ ખાલી થઈ ગયો. આખો રૂમ ખાલી થઈ ગયો. પેલી દાળ ભાત નાખી આવું અને પક્ષીઓને ભાત નાખી આવું. ટ્રાય તો કર. એ હાય મમ્મા થાકી ગઈ. હા, ખાટું મીઠું લાગે. ખાટું મીઠું લાગે. હું એક ખાઈને આવી બેટા રસોડામાં. એક છે ને આ તને બોર કોણે આપ્યું? ગિરીશ કાકાએ નહીં આપ્યું? ઈ લાયા. ચોકમાં ગયો તો કઈ ખાધું એમની જોડે? હવે ગોલા આવશે. ગોલા. હા, હવે સમર આવ્યું. સમર સીઝન. પછી ફાલુદા આવશે આઈસ્ક્રીમ જોડે. ફાલુદા. યસ, આઈસ્ક્રીમ હોય એવો મોટો ગ્લાસ હોય, બિગ ગ્લાસ. એમાં ચેરીઝ હોય, ડ્રાય ફ્રૂટ હોય, પછી તૂટી ફૂટી જેલી હોય. રોઝ ફાલુદા ભાવે ને? આપણે ખાવા જઈશું બેટા.
આપણે જઈશું ખાવા. સાંજે આવશે મજા. રાત્રે મજા આવે. રાત્રે એ એ ફાઈન રાતે મજા આવે છે. આપણે રાત્રે પછી છે ને ગોલા આવી જશે ને તો આપણે ખાવા જઈશું રાત્રે. ઓકે તને અહીંયા મોસ્કીટો નથી કાઢતા ને? ના ઓકે. પેલી બાજુ જવું છે રમવા કે તું બેઠો છે ખાલી? ઓકે. વચ્ચેથી બકરું ભરાય, જે સોફ્ટ હોય ને ત્યાં મજા આવે. શૌર્યભાઈ કલર કરે છે. એ તૂટે કઈ નથી પીઝા છે. બીજા છે જો અમે નવા ઓઇલ પેસ્ટલ લીધા અને મમ્માએ નવા બોક્સમાં પણ ભરી દીધા. આવ્યું છે ધાપુએ. અરે ધાબુડી જો અમારો રૂમ છે ને કમ્પ્લીટ. આજે જો કેટલા મહિને આજે આ પાછળનું ખોલ્યું. શોધી જો આજે પાછળની બારી આપણે ખોલી છે. બસ હવે આ બે ગોદડા મૂકવાના છે અને આખો રૂમ એકદમ જો સવારે કેવું અગોચર જેવું હતું બધું. હવે એક તિજોરીની ઉપર છે ને બધું ચોખ્ખું કરવાનું છે અને આ બે ગોદડા અહીંયા મૂકી દેવાના છે, અહીંયા નીચે. એટલે ઉપરનું ટેબલ ઓલમોસ્ટ છે ને બધું ખાલી જ થઈ જશે અને આવી રીતે જો ગોઠવાઈ ગયું છે ને.